નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતીને હું છું લુબના। ઈરાન અને ઇઝરાયલ વચ્ચેના યુદ્ધ બાદ અનેક આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ બંધ કરવાની ફરજ પડી છે, જેના કારણે ઉમરાહ કરવા ગયેલા ઘણા ભારતીયો વિદેશમાં ફસાયા હતા। જો કે ભારત સરકાર મુસાફરોના વારે આવી તેમને પરત ભારત લાવવાના પગલાં લીધા છે। બુધવારે મોડી સાંજે 200થી વધુ મુસાફરો સાથેની ફ્લાઇટ અમદાવાદ એરપોર્ટ ખાતે પહોંચી હતી। આ તમામ લોકો એ હતા કે જે ઉમરાહ કરવા માટે ગયા હતા, જેઓ પરત ફરતા તેમને આવકારવા માટે મોટી સંખ્યામાં પરિવારજનો એરપોર્ટ ખાતે પહોંચ્યા હતા। પરિવારના સભ્યો હેમખેમ સુરક્ષિત પરત આવતા ભાવુક દ્રશ્યો સર્જાયા। તો પરત ફરેલા મુસાફરોએ ભારત સરકાર તેમજ પ્રધાનમંત્રી મોદીનો આભાર માન્યો। 2 દિવસથી સતત મારા જોડે મીડિયાવાળા કોન્ટેક્ટમાં હતા અને મીડિયાવાળા અહીંયા મહેનત છે કે ભારત સરકારે સ્પેશિયલ ફ્લાઇટ મોકલીને આ લોકોને પરત ભારત લાવ્યા છે। હું ભારત સરકારનું પણ આભારી છું અને ખાસ કર ઇલેક્ટ્રોનિક પેપર મીડિયાનું બહુ આભારી છું કે આ લોકો ન આવે તો આ કામ પોસિબલ નહોતું। હા, સરકારે સારી સુવિધા કરી છે કે અમને એવું લાગતું હતું કે અઠવાડિયું 10 દિવસ સુધી આવી શકશે નહીં, પરંતુ અમારી ફ્લાઇટ કાલે 2 તારીખે જ કેન્સલ થઈને 3જી તારીખે તો એ લોકો આવી ગયા। कभी कभी जी परिस्थिति में तो एक्चुअली ऐसा था कि पैसा लिमिटेड होता है इनके पास में, वो पैसा ख़त्म होने की तैयारी में था, तो हमने कुछ सेटिंग करके भी पैसे का करवाया, लेकिन साहब सबका सेटिंग नहीं होता है, लेकिन अपनी सरकार ने जो सेटिंग करके यहाँ बुलाया उससे बढ़िया कुछ सेटिंग नहीं होता। सबसे पहले मैं भारत सरकार का धन्यवाद करना चाहता हूँ, नरेंद्र मोदी जी का धन्यवाद करना चाहता हूँ, जिन्होंने हमें 222 लोगों को वापस हाजियों को वापस वहाँ से सुरक्षित अपने घर पहुँचाया। आज परिवार को मिलकर बहुत अच्छा लगा, फैमिली को दिल का सुकून कि मोदी जी का बहुत शुक्रिया कि उनकी मतलब मेरी बेटी पूरी फ्लाइट में बोल रही कि मोदी जी ने फ्लाइट भेजी, मोदी जी ने फ्लाइट भेजी, वो ऐसा बोल रही थी। તો હાલમાં ચાલી રહેલા યુદ્ધ વચ્ચે તહેરાનમાં સ્થિતિ વણસી રહી છે, જેને જોતા મોટાભાગના ભારતીય વિદ્યાર્થીઓનું સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે। મોટાભાગના વિદ્યાર્થીઓને તહેરાનથી દૂર સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે। આ વિદ્યાર્થીઓ માટે રહેવા જમવાની પણ સુવિધા કરાઈ છે। જો કે દૂતાવાસની વાત નકારનાર કેટલાક ભારતીય વિદ્યાર્થીઓ હજુ પણ તહેરાનમાં જ છે। ઈરાનમાં રહેતા ભારતીયોને ઘરમાં રહેવા અને બારીઓથી દૂર રહેવા સૂચના અપાઈ છે, તેમજ પ્રદર્શનો અને ભીડભાડવાળા વિસ્તારોથી દૂર રહેવા કડક એડવાઇઝરી જાહેર કરાઈ છે। આ સાથે જ ભારતીય દૂતાવાસ દ્વારા 4 હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યા છે। તો અન્ય સમાચાર, મહેસાણાથી ઊંઝા પાસે ફરી પકડાયું છે શંકાસ્પદ જીરું। ઊંઝા પાટણ હાઈવે પર આવેલ સિહી ગામે ફૂડ વિભાગના દરોડા। ₹43.64 લાખની કિંમતનું 24,000 કિલો શંકાસ્પદ જીરું જપ્ત કરવામાં આવ્યું છે। તો 4.85 લાખની કિંમતનું પેકિંગ કરેલું 2,628 કિલો જીરું પણ કબજે કરવામાં આવ્યું છે। સ્થળ પરથી 498 કિલો શંકાસ્પદ સફેદ પાવડર મળી આવ્યો છે। જીરામાં સફેદ પાવડર ભેળવી વેચાણ કરાતું હોવાની પ્રાથમિક વિગતો સામે આવી છે। તો ફૂડ વિભાગે જીરાના સેમ્પલ લઈ વધુ તપાસ માટે લેબમાં મોકલ્યા છે। જીરાના સેમ્પલ તપાસ માટે લેબમાં મોકલાયા છે। ઉલ્લેખનીય છે, આ અંગે વધુ તપાસ કરવામાં આવશે। સિહી ગામે ફૂડ વિભાગના દરોડા। અન્ય મહત્વપૂર્ણ સમાચાર, રાજકોટથી ગોંડલમાં શંકાસ્પદ ઘી ઝડપાયું છે। ગોમતા ચોકડી પાસે આવેલી કોરોવા મિલ્ક પ્રોડક્ટમાં એસઓજીના દરોડા। દૂધની બનાવટ કરતા એકમ પર તંત્રએ દરોડા પાડ્યા હતા। 150 લીટર શંકાસ્પદ લૂઝ ઘી, 108 લીટર દેશી ગાયનું શંકાસ્પદ ઘી મળ્યું છે। તો 1.59 લાખથી વધુનો મુદ્દામાલ કબજે લઈને કાર્યવાહી શરૂ કરી છે। શંકાસ્પદ ઘીના સેમ્પલ લઈને તપાસ માટે લેબમાં મોકલાયા છે। છોટાઉદેપુરમાં રખડતા શ્વાનનો આતંક સામે આવ્યો છે। 8 વર્ષના માસૂમ પર શ્વાને હુમલાનો પ્રયાસ કર્યો। સીસીટીવીમાં કેદ થયો છે રખડતા શ્વાનોનો ત્રાસ। જીવ બચાવવા માટે ભાગતા બાળકના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। એક પછી એક 3 શ્વાનોએ હુમલાનો પ્રયાસ કર્યો। રસ્તા પર રમતા બાળકને કરડવાનો શ્વાને પ્રયાસ કર્યો હતો। તો રખડતા શ્વાનના મુદ્દે નગરપાલિકા ઘોર નિંદ્રામાં। 8 વર્ષના માસૂમ બાળક પર જે પ્રકારથી શ્વાને હુમલો કર્યો હતો, રખડતા શ્વાનના આતંકથી લોકો પરેશાન છે। બાળક ભાગતું અહીં જોવા મળી રહ્યું છે। રમતા રમતા બાળકને કરડવાનો આ શ્વાને પ્રયાસ કર્યો હતો, જે બાદ બાળક પણ ગભરાઈ ગયો હતો। 3 શ્વાનોએ હુમલાનો પ્રયાસ કર્યો અને સીસીટીવીમાં દ્રશ્યો
કેદ થયા છે. રાજકોટ જિલ્લામાં ગોઝારો અકસ્માત સર્જાયો છે. 4 વ્યક્તિઓ માટે એક ટ્રક કાર બનીને ત્રાટક્યો. મેટ્રોડા જીઆઈડીસીના ગેટ નંબર 3ની અંદર આ ઘટના બની છે. મંગળવારની રાત્રે 9:30 વાગ્યાની આસપાસ ટ્રક ચાલક ગેટની અંદર તરફ જઈ રહ્યો હતો, જ્યારે રિક્ષા ગેટની બહાર તરફ આવી રહી હતી. તે સમયે બંને વચ્ચે ભીષણ ટક્કર થઈ હતી. આ અકસ્માતમાં રિક્ષા ચાલક સુનિલ વરાણિયા તેમજ 2 સગા ભાઈઓ વિજય અને વિશાલ ગગડિયાનું ઘટના સ્થળે મૃત્યુ થયું છે. અન્ય એક ઇજાગ્રસ્તને રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે, પરંતુ સારવાર દરમિયાન તેનું પણ મોત થયું. અકસ્માત બાદ ટ્રક ચાલકે ફરાર થવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ પોલીસે તેને ઝડપી આગળની તપાસ શરૂ કરી છે. 500 થી 700 મીટર વચ્ચે એક ટ્રક અને ઓટો રિક્ષા વચ્ચે અકસ્માત થયું. ટ્રક ખાલી હતો અને મેટ્રોડા જીઆઈડીસીની અંદર જતો હતો અને ઓટો રિક્ષા ત્યાંથી બહાર નીકળતો હતો. તો આ ઓટો રિક્ષામાં બેઠેલા વિજય શિવાભાઈ કાગડિયા, વિશાલ શિવાભાઈ કાગડિયા અને ઓટો ડ્રાઈવર સુનિલ અલસીભાઈ વારણિયા અને ચોથા એક માણસ હતા જેનું આઈડેન્ટિફિકેશન હાલ બાકી છે. આ ચારોચારની ઘટના સ્થળ પર 3ની ઘટના સ્થળ ઉપર ડેથ થઈ ગઈ અને એક માણસ અને અહીંયાથી સિવિલ હોસ્પિટલ રાજકોટમાં અહીંયાથી સારવાર માટે લઈને જતા હતા. ત્યાં સારવાર દરમિયાન એની પણ ડેથ થઈ ગઈ. તો 4 ટોટલ જો સવારી હતી ઓટોમાં, આ ચારોચારની આ અકસ્માતમાં ડેથ થઈ છે. સુરતના કુખ્યાત ડ્રગ્સ માફિયા શિવા ઝાલા ગેંગ સામે પોલીસની કાર્યવાહી યથાવત છે. 1 વર્ષથી ફરાર રેઢો સાગરીત ઇમરાન ગડ્ડી મહારાષ્ટ્રથી ઝડપાયો. જલગાંવના રાવેર ખાતેથી ક્રાઇમ બ્રાન્ચની ટીમે દબોચ્યો. એસઓજીએ ઓગસ્ટ 2025માં શિવા ઝાલાને એમડી ડ્રગ્સ કેસમાં ઝડપી પાડ્યો હતો અને આ ડ્રગ્સમાં ઝડપાયેલો આરોપી ઇમરાન ગડ્ડીએ જ મંગાવી હોવાનું તપાસમાં સામે આવ્યું હતું. ડ્રગ્સ કેસમાં ઉપયોગમાં લેવાયેલા વોકી ટોકી અને હથિયારો અંગે પૂછપરછ શરૂ કરાઈ છે. તો ડ્રગ્સની હેરાફેરી, લૂંટ અને હથિયાર રાખવાના અનેક ગુનાઓમાં સંડોવણી હતી. આરોપી ઇમરાન ગડ્ડી સામે લૂંટ, અપહરણ સહિતની પણ ફરિયાદો નોંધાયેલી છે. વિવિધ પોલીસ સ્ટેશનમાં 14થી વધુ ગંભીર ગુના નોંધાયા છે. તો બીજી તરફ સુરેન્દ્રનગરના ભોગાવો રિવરફ્રન્ટ રોડ પર રોફ જમાવતો વિડીયો બનાવવો યુવકોને ભારે પડ્યો છે. કારના બોનેટ પર બેસી રોફ જમાવતો વિડીયો બનાવી અપલોડ કરાઈ હતી. આ વિડીયો પોલીસને ધ્યાને આવતા પોલીસે શખ્સોને ઝડપી પાડ્યા છે. જોખમી રીતે કાર ચલાવી અન્ય લોકોના જીવ પણ જોખમમાં મૂક્યા હતા. તો પોલીસે કાર ચાલક અને બોનેટ પર બેઠેલા 2 મિત્રો સહિત 3 શખ્સોને પોલીસ મથકે લાવીને કાયદેસરની કાર્યવાહી કરી કાયદાનું ભાન કરાવ્યું છે. પોલીસે 3 શખ્સોને ઝડપી પાડી કાયદાનું ભાન કરાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે સુરેન્દ્રનગરની આ સમગ્ર ઘટના જોખમી રીતે કાર ચલાવીને વિડીયો બનાવ્યો હતો. અમદાવાદના નરોડા વિસ્તારમાં જ્વેલર્સની દુકાનોમાં ગ્રાહક બની સોનાના દાગીનાની ચોરી કરતી 2 મહિલાઓની નરોડા પોલીસે ધરપકડ કરી છે. આરોપી ગીતાબેન દેવી પૂજક અને કોયલબેન દેવી પૂજક ગ્રાહકનો સ્વાંગ રચી દુકાનમાં પ્રવેશતી અને સોનીની નજર ચૂકવી દાગીના ચોરીને ફરાર થઈ જતી હતી. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થતા પોલીસે બાતમીના આધારે બંનેને ઝડપી લઈ ₹90,000ના 15 સોનાની ચુન્નીઓ અને 2 સોનાની કાનની કડીઓ કબજે કરી છે. પૂછપરછ દરમિયાન 5 દિવસ અગાઉ પણ ચોરી કર્યાની કબૂલાત સામે આવી છે. હાલ પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. પોલીસની ડી સાથે 2 મહિલાઓની ધરપકડ કરી છે. હવે એ મહિલાઓ જે છે એ જ્વેલર્સની દુકાનોમાં જઈને ત્યાં એક કસ્ટમરનો સ્વાંગ રચીને ત્યાંથી ચોરી કરતી હતી અને થોડા દિવસો પહેલાં એ જે જ્વેલર્સ જે નરોડા વિસ્તારમાં છે ત્યાંથી ચોરી કરી હતી. આ ચોરીનો જે કુલ મુદ્દામાલ છે જેમાં ચુન્નીઓ નગ 15 અને કાનની કડી કુલ 90,000નો મુદ્દામાલ પણ પોલીસે રિકવર કર્યું છે અને એમાં 2 મહિલાઓને પોલીસે કસ્ટડીમાં લીધું છે. સુપ્રસિદ્ધ યાત્રાધામ વડતાલ સ્વામિનારાયણ મંદિરમાં 210 વર્ષની ઐતિહાસિક પરંપરા મુજબ ભવ્ય અને દિવ્ય રંગોત્સવ હર્ષોલ્લાસ સાથે ઉજવાયો છે. આ ઉત્સવમાં લાખો યુવાનો કોઈ ફિલ્મી ગીતોના બદલે ડીજે પર માત્ર હરિ કીર્તનના તાલે ભક્તિભાવપૂર્વક ઝૂમી ઉઠ્યા હતા. ભગવાન સ્વામિનારાયણે 210 વર્ષ પૂર્વે વડતાલમાં 12 બારણાના હિંડોળે ઝૂલીને જે રંગોત્સવ કર્યો હતો તેની સ્મૃતિમાં આ ભવ્યાતિ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
તો હરિકીર્તનના તાલે ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. વડતાલમાં હર્ષોલ્લાસ સાથે ઉજવણી. 210 વર્ષની આ ઐતિહાસિક પરંપરા હજુ પણ યથાવત. તો દિવ્ય રંગોત્સવ હર્ષોલ્લાસ સાથે ઉજવાયો હતો. રાજસ્થાનના ડુંગરપુર જિલ્લામાં રમાઈ જોખમી હોળી. ડુંગરપુરના ભિલોડા ગામમાં પરંપરાગત પથ્થરમાર હોળી રમાઈ, જે દરમિયાન બે ટોળીઓમાં વહેંચાયેલા લોકોએ એકબીજા પર જોરદાર પથ્થરમારો કર્યો. આ ઘટનામાં કુલ 31 લોકો ઇજાગ્રસ્ત થયા છે. તમામ ઘાયલોને તરત જ ભિલોડા CHC ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા છે, જ્યાં તબીબોની ટીમે સારવાર શરૂ કરી હતી. સદીઓથી ચાલતી આવતી આ પરંપરા દર વર્ષે નિભાવવામાં આવે છે. જોકે આ વખતે મોટી સંખ્યામાં લોકો ઇજાગ્રસ્ત થતા ઘટનાએ ચિંતા ઊભી કરી છે. તો જે પ્રકારથી લોકો એકબીજા પર પથ્થરમારો કર્યો હતો અને આ હોળીની ઉજવણી કરી હતી, અહીં આવી પરંપરા વર્ષોથી જોવા મળે છે. તો અન્ય સમાચાર, અમદાવાદથી છારાનગરમાં લૂંટ વિથ મર્ડરની ઘટના સામે આવી છે. 60 વર્ષીય વૃદ્ધાની હત્યા કરીને લૂંટ ચલાવી. રાતના સમયે 3 લૂંટારોએ ઘટનાને અંજામ આપ્યો હતો. હત્યા કરી ઘરમાંથી ચોરી કરી ફરાર થયા હતા. પોલીસે આ સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. તો હત્યા કરી ઘરમાંથી ચોરી કરી ફરાર. પોલીસે આ સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.